નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શાશ્વત ગુજરાત ન્યૂઝ। ત્યારે ભાવનગર જિલ્લા માટે સારા સમાચાર આવ્યા છે। પાલીતાણામાં 232 કરોડના ખર્ચે અદ્યતન હોસ્પિટલ જિલ્લા કક્ષાની બનાવવામાં આવશે તેવી જાહેરાત ઋષિકેશ મંત્રી દ્વારા કરવામાં આવી છે। ત્યારે આપણે હાલ વિધાનસભામાં ઊભા છીએ, ત્યારે 232 કરોડના ખર્ચે નવી જિલ્લા કક્ષાની હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આજે વિધાનસભામાં ધારાસભ્ય પાલીતાણાના ભીખાભાઈ બારૈયા દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને કેટલા રકમમાં બનાવવામાં આવશે અને કેટલા રકમ તે માટે ફાળવવામાં આવશે તે સહિત અંગે ધારાસભ્ય દ્વારા પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો। ત્યારે ઋષિકેશ પટેલ દ્વારા 232 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલ જિલ્લા કક્ષાની બનાવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ત્યારે 97.50 લાખની જોગવાઈ પણ કરવામાં આવી છે। ત્યારે પાલીતાણા તાલુકામાં મેડિકલ કોલેજ અને જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનશે, જેથી તાલુકાના લોકોને ભાવનગર જવું નહીં પડે, જેથી પાલીતાણા તાલુકાના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી વ્યાપી ગઈ છે। ત્યારે જલ્દી હોસ્પિટલ શરૂ થશે અને નિર્માણ પામશે। વિશાલ સાગઠિયા, વિધાનસભા ખાતે, ગાંધીનગર।